ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો સ્વાગત છે આજના નવા મિની વ્લોગમાં. કેમકે આજે આપણે જવાનું છે ભાવનગર. નોકરી આજે રજા રાખેલી છે. અગરબત્તી કરી નીકળી ગયો હનુમાન દાદાના દર્શન કરવા. વાહ બહુ હતો. હનુમાન દાદાના દર્શન કરીને હું નીકળી ગયો પાછો ઘરે જવા માટે. ઘરે જઈને કાઢી આપણી ફરારી. થઈ ગયો થોડો ખર્ચો. નીકળી ગયો ભાવનગર જવા માટે. મસ્ત મજાના ગીત વાગતા હતા. હું પોગી ગયો. હું તો ભાવનગર જઈને પૈસા ઉપર લીધા આપણે પાસે. મારે જવાનું હતું સિહોર કાંકડી. ત્યાં તો વચ્ચે ટ્રેન આવી ગઈ. પછી તા ભાઈ કહે કે મારે કે કામ છે ને આમને તેમને. મારા ફાટક ખુલ્યું. મારા માસ્યા છે આમ તેમ ફાટક ખુલ્યું. પછી અમે નીકળી ગયા પાછા કાંકડી જવા માટે. ફરી રસ્તામાં વાતું તો કરી એટલે મને કીધું વાંધો નહીં. પોગી ગયા અમે કાંકડી પેટ્રોલ પંપ ચોકડીએ. ત્યારે આપણે બાકડે બેઠા હતા. ત્યાં જઈને ચા પી લીધી. આપણે કામ પતાવવાનું કામ પતાવીને આપણે નીકળી ગયા પાછા ભાવનગર જવા માટે. રસ્તામાં ગીત વગાડતા પોગી ગયા અમે આરટીઓ સર્કલ થઈ. ભાઈને મેં કીધું મને માર્કેટમાં ઉતારી દે. મારે થોડુંક લેવા જવાનું હતું ફ્રૂટ ને એવું. પછી હું તે માર્કેટમાં ફ્રૂટ ને એવું શાકભાજી લેવા વહી ગયો. પછી હું નીકળી ગયા પાછા હોન્ડામાં બે ભાઈ. થોડુંક કામ હતું, ચપ્પલની ખરીદી કરી હતી. વાત કરતા બે ભાઈ નીકળી ગયા. હું નીકળી ગયો પાછો ખત તરફ જવા માટે ભાવનગરથી. વચમાં આવી ગયું તોલ નાખું કોબડી. ત્યાં પોગીને જેવી થતો મોટું મશીન પીડ્યું હતું કંઈ. ઘરે આવીને દેખાડી દીધા તમને બધાને ચંપલ. હું નીકળી ગયો હનુમાન દાદાના મંદિર બાજુ દર્શન કરવા સાંજની આરતીના. આ છે અમારા આડીધરવાળા હનુમાનજી દાદાનું મંદિર. સનસેટ થતો હતો. આ અમારા બાપુ